बोल। अम, उठो धरा के अमर सपूतो पुनः नया नया निर्माण करो। ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો ભણીએ। તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 8માં હિન્દી વિષય વિશે ભણીશું. ઓકે, તો આના પહેલાંના પીરિયડમાં આપણે એટલે કે વિડીયોમાં આપણે પાઠ 3 સુધી ભણી ગયા હતા. તો હવે આપણે ઉઠો ધરા કે અમર સપૂતો જે કાવ્ય છે તે ભણવાનું છે. તો કાવ્ય ભણતા પહેલાં આપણે તેના જે કવિ હોય, તેના જે લેખક હોય, જેને લખેલું હોય તેના વિશે પરિચય લઈ લઈએ. ઓકે, આ જે કાવ્ય છે તે કોના દ્વારા આપવામાં આવેલું છે? દ્વારિકા પ્રસાદ માહેશ્વરી. द्वारिका प्रसाद माहेश्वरी। तो द्वारिका प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता, आगरा, उत्तर प्रदेश में हुआ था। आगरा के उत्तर प्रदेश के आगरा के रोहता गांव में 1916 में 1 दिसंबर को द्वारिका प्रसाद माहेश्वरी का जन्म हुआ था। 29 अगस्त 1998 में उनकी मृत्यु हुई थी। समझ में आ रहा है? उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह और अन्य साहित्य भी प्रकाशित हुए हैं। तो वो हमारे हिंदी साहित्य के सबसे बड़े साहित्यकार थे। उसने कितने सारे पुस्तकों का निर्माण किया था, उसने कितने सारे पुस्तकों को लिखा था। तो वो इतना ऊंचा चढ़ो, इतना ऊंचा उठो, उठो धरा के अमर सपूतो, कौन सिखाता है चिड़िया को, चंदा मामा आ, पुनः नया निर्माण करो, माँ यह वसंत ऋतु, हम सब सुमन एक उपवन के, उसकी प्रसिद्ध कृतियों है। वो ये सब काव्य द्वारिका प्रसाद माहेश्वरी ने लिखा है। प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को नवनिर्माण करने का संदेश दिया है। प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर, जो प्रकृति में जो तत्व है उससे उसने प्रेरणा ली है और देश के जो सपूतों का नवनिर्माण करने का उसने संदेश इस काव्य में हमें दिया है। तो चलो विद्यार्थी मित्रों, आज આપણે આ કાવ્યને મસ્ત રીતે ભણીએ. ઓકે, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, जन जन के जीवन में फिर से नव स्फूर्ति का नव प्राण भरो। उठो धरा के अमर सपूतो, अमर सपूतो मतलब कि जे खूब ज कहेवाय के दृढ़वान छे, के जे सपूत एटले शुं? सारा पुत्र। समजाणुं? सपूत एटले सारा पुत्र, अमर एटले के जे अमर छे ते, एटले एनो मतलब एवो नथी के मरे नहीं तेवा, पण जे खरेखर अमर छे ते, तो तेने के छे तमे ઊભા થાવ, પુનઃ નયા નિર્માણ કરો, એટલે કે બીજી વાર આપણું નવું નિર્માણ કરો. એ સાતમાના છે, બીજી વાર નવું નિર્માણ કરો. જન જન કે જીવન में फिर से नव स्फूर्ति का नव प्राण भरो. એમ કે છે કે યુવાનો તમે ઊભા થાવ, હવે નવું નિર્માણ કરો, જે અત્યારે જે પરિસ્થિતિ છે તેમાંથી ઊભા થાવ અને કંઈક નવું ક્રિએટ કરો. जन जन के जीवन में फिर से नव स्फूर्ति का नव प्राण भरो. जन जन के जीवन में એટલે કે લોકો જે આપણા સમાજમાં જેટલા પણ લોકો છે તેના જીવનમાં फिर से नव स्फूर्ति, स्फूर्ति मतलब કે કામ કરવા માટેની ઈચ્છાઓ. તો જે નવ સ્ફૂર્તિ એટલે કે જે નવી સ્ફૂર્તિ લાવવાની વાત અહીંયા થઈ છે, એટલે કે જે જીવન છે તેમાં નવી સ્ફૂર્તિઓ લાવો, નવું કામ કરવા માટેની ઈચ્છાઓ પ્રગટ કરાવો. નવ પ્રાણ ભરો એટલે કે જે અત્યારે મૃત બની ગયા છે, કે જેને મૃત કહી શકાય, મૃત એટલે મરેલા એવા અર્થમાં અહીંયા વાત નથી થતી, પણ જેનાથી કંઈ કામ નવું થતું નથી, કંઈ પણ નવું સર્જનાત્મકતાઓ આવતી નથી, તો તેમાં તમે પ્રાણ ભરો. નહીં પ્રાત હે
नई बात है, नई प्रातः है, प्रातः मतलब कि सुबह, सवार, तो नई सुबह आई है, नई बात है, नवी बात આવી છે, નવી સવાર આવી છે, નઈ કિરણ હે જ્યોતિ નઈ, એટલે કે સૂર્યની નવી કિરણ, એટલે એનો મતલબ એમ નહીં કે સૂર્ય છે તો સવારમાં નવો ઉગેલો છે, એ રીતે વાત કરવાની નથી. પણ આપણે જે નઈ કિરણ મતલબ કે આશાની નવી કિરણ, આશા એટલે કોઈ છોકરી નહીં, પણ આશા એટલે કે જે ઈચ્છાઓ છે કે જે અપેક્ષાઓ છે તેની નવી કિરણ, એટલે કે નવી એક મનની સ્ફૂર્તિ, આશાઓ જાગે છે તે, કોઈ છોકરી આશા નહીં હો. હા, જ્યોતિ નહીં, તો જ્યોતિ પણ કોઈ છોકરી નહીં, જ્યોતિ એટલે કે જાગૃતિ, જાગૃતિ પણ છોકરી નહીં. ઘણા બધા નામ આવ્યા તો એમ કે છે સર તો નામ જ લેશ નકરા, એવું નહીં સમજવાનું. જ્યોતિ એટલે કે જાગૃતિ, જનજનમાં જાગૃતિ લાવવાની છે, કોઈ એક મુદ્દા વિશે, કોઈ એક સુધારણા વિશે, કોઈક માનો કે કન્યા કેળવણી છે, જે સ્ત્રીઓને શિક્ષણ આપવાનું છે તે છે, બાળકોને શિક્ષણ આપવાનું તે છે, પછી વૃક્ષો વાવો, તો આ બધા વિશે લોકોને જગાડવાના છે, સમજાણું? તો આ બધું નવું આવ્યું છે. નઈ ઉમંગે નઈ તરંગે, એટલે કે નવો ઉમંગ આવ્યો છે. ઉમંગ નામનો છોકરો નહીં, ઉમંગ એટલે કે ઉલ્લાસ, આનંદ, નવો ઉલ્લાસ, આનંદ આવેલો છે, સમજાણું? નઈ તરંગે, નઈ આસ હે, નઈ સાસ હે, નઈ આસ એટલે કે નવી આશા છે કોકની પાસે કે તે કામ આપણને કરીને દેશે. જ્યારે સાસ નહીં, સાસ નહીં એટલે કોઈ સાસુ વહુની લડાઈ થવાની વાત અહીંયા નથી થતી, પણ સાસ એટલે કે જે શ્વાસ છે તે નવા આવેલા છે, સમજાણું? યુગ યુગ કે મુરઝે સુમનો મેં નઈ નઈ મુસ્કાન ભરો, યુગ યુગ કે મુરઝે, મુરઝે મતલબ કે મુરઝાયેલું, સમજાનું? કરમાયેલું. તો યુગ યુગથી જે કરમાયેલું છે તે સુમનો, સુમન એટલે ફૂલ, સુમન એટલે ફૂલ થાય, પણ અહીંયા કહેવાનું છે યુગ યુગ સે મુરજે સુમનો મેં નઈ નઈ મુસ્કાન ભરો, એટલે કે નવી મુસ્કાન ભરવાની છે. તો મુસ્કાન નામની પણ કોઈ છોકરી નહીં, મુસ્કાન એટલે કંઈક નવીનતા, કોઈ સુંદરતા ભરવાની છે, ખુશી આપવાની છે. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો, તે કહે છે કે આ ધરાના અમર સપૂતો તમે ઊભા થાવ, તમે જાગો, તમે કામ કરો, તમે મહેનત કરો અને નવા ક્રિએટિવિટી દ્વારા તમે નવા જે વિચારો છે તેને રજૂ કરો. જે આપણા કુરિવાજો છે કે જે સ્ત્રીઓને ન ભણાવવી જોઈએ એવા બધા વિચારો છે તેને બંધ કરો, સમજાણું? તેવા બધા નવા સુધારાઓ, જાગૃતિઓ લાવો. તેવું કોણ કહે છે? દ્વારિકા પ્રસાદ માહેશ્વરી. તે કહે છે કે ઉઠો ધરા કે અમર સપૂતો, આ જે ધરા એટલે પૃથ્વી, પૃથ્વીના અમર સપૂતો છે તે ઊભા થાવ અને નવું નિર્માણ કરવાનો પ્રયત્ન કરો. ડાલ ડાલ પર બેઠ વિગહ કુછ, ડાલ ડાલ પર બેઠ વિગહ, વિગહ એટલે પક્ષી. તો જે ડાલ ડાલ પર જે પક્ષીઓ બેઠા છે તે નયે સ્વરો મેં ગાતે હે, તે નવા સ્વરમાં ગાય છે, તે નવા સ્વરમાં હવે ગાય છે. કારણ કે જે પહેલાંનું જે સમય હતો ત્યારે પક્ષીઓ પણ મુરઝાયેલા હતા, એટલે પક્ષી એટલે અહીંયા કોઈ ડાલ ડાલના પક્ષી એટલે એમ નથી કહેતા કે ભાઈ આંબાની ડાળ પર આટલા પક્ષી બેઠા, એ અર્થમાં નથી લેવાનું. ડાલ ડાલના પક્ષીઓ એટલે કે આપણા ભારતમાં ઘણા બધા પ્રાંતના, ઘણા બધા ધર્મના, ઘણા બધા સંપ્રદાયના લોકો રહે છે, તે બધા પક્ષીઓ તરીકે અહીંયા તુલના કરવામાં આવી છે કે એક ડાળ પર ઘણા પક્ષી બેઠા છે, સમજાણું? ડાળ કઈ છે? માનવતાની, એટલે કે આપણો જે માનવતા છે તે ધર્મની ડાળ છે અને તેના પર ઘણા બધા ધર્મો, સંપ્રદાય, પછી ફાંટાઓ એ બધા છે, છતાં પણ આપણે તે લોકો બોલી રહ્યા છે. નયે સ્વરો મેં ગાતે હે, એટલે કે નવા ગીતો ગાય છે. હવે આપણને ખબર છે હિન્દુ મુસ્લિમની એકતાઓ વધતી જાય છે અને એ આપણા દ્વારા જ શક્ય બને કે હિન્દુ મુસ્લિમ છે, શીખ ઈસાઈ છે, હિન્દુ ઈસાઈ છે, તો આ બધા જે ધર્મના ફાંટાઓ છે તેને દૂર રાખી અને આપણે રવિન્દ્રનાથ ટાગોરે જે રીતે
પોતાના જે સ્થાન હતું એટલે કે શાંતિનિકેતન, વિશ્વ ભારતી, તો આ બધામાં તે હિન્દુ અને મુસ્લિમ લોકો એકબીજાને રાખડી બાંધી અને એકતાનું પ્રતીક તરીકે, એકતા દિન તરીકે ઉજવે છે. તો આ જે વસ્તુ છે તેના આધારે કવિ આપણને કહે છે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી કે આપણે ડાલ ડાલ પર બેઠે વિહગ કુશ નયે સ્વરો મેં ગાતે હૈ. તો વિહગ એટલે પક્ષી, તો પક્ષીઓ છે તે નવા સ્વરમાં ગાય છે. એટલે એનો મતલબ એમ કે પક્ષી એટલે માણસો અને ડાળ ડાળ એટલે કે એક ડાળ પર પક્ષીઓ અલગ અલગ બેઠા છે. એટલે માનવતાની એક ડાળ છે, ધર્મની એક ડાળ છે, તેમાં ઘણા બધા ફાંટાઓ છે, ઘણા બધા સંપ્રદાયો છે, પણ માણસ બેઠા છે અને તે નવા ગીતો ગાઈ રહ્યા છે, એટલે કે નવી શરૂઆત કરી રહ્યા છે. ગુનગુન ગુનગુન કરતે ભવરે મસ્ત મધર मंडराते हैं, मस्त उधर मंडराते हैं. गुनगुन गुनगुन मतलब कि जो भंवरे की आवाज़ है वो गुनगुनाते हैं. समझ में भंवरा मतलब कि भमरो. તો તે પોતાનું જે ગણગણવાનો જે અવાજ છે તેનાથી મસ્ત ઉધર મંડરાતે હે. તે જે સુમન એમ કહે છે કે યુગ યુગ કે મુરજે સુમન કી નઈ નઈ મુસ્કાન ભરો, એટલે કે નવી મુસ્કાન ભરવાથી જે ભમરાઓ છે તે તેના પર મંડરાશે, એટલે કે ત્યાં તે જશે. એનો મતલબ એમ નથી કે અહીંયા આપણે જે ભમરાઓ છે તેના વિશે ભણવાનું છે, પણ કે જ્યારે આપણે બધા એક હશું, આપણામાં એકતા હશે, તો વિશ્વના લોકો, વિશ્વની સંસ્કૃતિઓનું ધ્યાન ક્યાં જશે? તો કે આપણા પર. તે આપણી સંસ્કૃતિઓનું માન રાખશે, આપણે જે કામ કરીએ તે કામ કરશે અને આપણી જે કામ કરવાની પદ્ધતિ છે તેને અપનાવશે. એટલે આપણું નામ ક્યાં જશે? તો કે ઉપર સુધી આપણું નામ પહોંચી શકે. તો એવું દ્વારિકા પ્રસાદ માહેશ્વરી આપણને સમજાવે છે. નવયુગ કી નૂતન વાણી મેં નયા રાગ નવગાન ભરો. નવયુગ એટલે કે નવો યુગ, કી નૂતન વાણી મેં નયા રાગ નવ ગાન ભરો, નવો રાગ અને નવો ગાન ભરો. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. કલી કલી ખિલ રહી ઉધર વહ ફૂલ ફૂલ મુસ્કાયા. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ. આવતીકાલે એટલે કે આવતા વિડીયોમાં આપણે આગળ જોઈશું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો?